આજે હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ ઉપર છે, શું છે એની વિગત? હું જ્યોત્સનાબેન સોલંકી છું. મને એમજે સાહેબ તરફથી યુનિયન લીડરનો હોદ્દો મળ્યો છે, પણ HR મેનેજર એવું કહે છે કે જ્યોત્સનાબેન કોઈ અધિકારી નથી, તો તમે એની વાતો સાંભળો. પણ કાલે લેબલ દિવસ હતો, જે સ્પેશિયલ કર્મચારી ન જ હતો, તો અમે કાલે રજૂઆત કરી. આઈ 6 મહિના પહેલાં રજૂઆત કરી કે અમને બોનસ તમે 1000 રૂપિયા લખો છો, આપતા નથી, તો અમને બોનસ દિવાળીમાં દેવું. તો કોઈ વસ્તુનો અમને જવાબ કંપની કે HR મેનેજર ભાવનાબેન નથી દેતા. અને કોઈ કર્મચારીનો વાક ન હોય તો HR મેનેજર ભાવનાબેન હાલતા બધાને 500 રૂપિયાનો મેમો આપે છે અને 500 રૂપિયા પગારમાંથી કાપવામાં આવે છે. અમે 10,000માં કેટલીક વસ્તુ કાપી લેવી અમારે, તો અમારે કરવું શું? 1.5 વર્ષનું PF નાખ્યું નથી, કટકે ને બટકે PF કંપની નાખે છે, પણ સામેથી તો આવતું નથી, તો અમારે કઈ રીતના PF લેવાનું? એટલે અમે તો અમારી માંગ પૂરી કરે, બાકી અમે કર્મચારી તો સિવિલની સેવા કરવા આવ્યા છીએ, તો સેવા તો કરવાના જ છીએ. જય હિન્દ, જય ભારત.